નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. પોલીસ ભરતી એકદમ નજીકમાં છે અને બંધારણ વિષય ઘણો જ મહત્વપૂર્ણ છે. તો બંધારણ વિષય માટે થઈ આપણે ખૂબ સરસ રિવિઝન વિદ્યાર્થીઓ કરી શકે એ ઉદ્દેશથી ટોપિક મુજબની ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી. અને એ ટેસ્ટ સિરીઝમાં આજે આપણે 7 નંબરનો પેપર સોલ્વ કરવાનો છે. જે વિદ્યાર્થીઓ પહેલેથી આ સિરીઝની અંદર જોડાયેલા હશે એમને ખ્યાલ હશે કે એકદમ ટકારા જેવા દાણિયા જેવા સવાલો રહેલા છે. અને આ સવાલો એવા છે કે જે પરીક્ષા લક્ષી છે. આપણે ટોપિક મુજબ જે ટેસ્ટ લઈએ એમાં કેટલા પ્રશ્નો લઈએ છીએ? 50 જેટલા પ્રશ્નો રોકડા લઈએ છીએ, 50 જેટલા પ્રશ્નો. અને આ 50 પ્રશ્ન આપણે એવી રીતે સેટ કરીએ છીએ કે જેમાં વિધાનવાળા સ્વરૂપની અંદર આપણે મારો ચલાવીએ, જેથી કરીને મારો ઉદ્દેશ એમ રહેલો છે કે સમગ્ર ટોપિકમાંથી કોઈ પરીક્ષાલક્ષી વિગત છૂટી ન જાય. તો હજી તમારે માનો કે આ ટેસ્ટ સિરીઝમાં જોઈન થવું હોય તો હજી કંઈ લેટ થયું નથી, સમજો. આખી જે ટેસ્ટ સિરીઝ છે ઓનલાઈન અવેલેબલ છે. ઓનલાઈન તમારે જો જોડાવવું હોય તો એના માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એકદમ સરળ. વર્લ્ડિંગ બોક્સ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં આગળ તમને દરેક ટેસ્ટ ઓનલાઈન આપવા માટે મળશે. તમે 1 વાર આપો, 2 વાર આપો, 3 વાર આપો, રિવિઝન માટે ગમે એટલી વાર એકને એક ટેસ્ટ આપી શકો. ત્યાર પછી ટેસ્ટની પીડીએફ અને આન્સર કી ત્યાં આગળ અવેલેબલ થઈ જાય. અને પેપર સોલ્યુશન પણ ત્યાં આગળ દરેક ટેસ્ટ મૂકવામાં આવ્યું છે. 10 જેટલી ટેસ્ટ તમે આપશો, 10 ટેસ્ટ એટલે તમને બંધારણ વિષયના અતિ મહત્વપૂર્ણ કેટલા પ્રશ્નો મળશે? 500 પ્રશ્ન મળશે. હું તમને ખાતરી આપું કે છેલ્લી ઘડીએ પરીક્ષા જ્યારે નજીકમાં હોય છેલ્લી ઘડીએ આ 500 જેટલા પ્રશ્નો રિવિઝન કરીને જશો તો તમને ખૂબ જ ફાયદો પરીક્ષામાં દેખાશે. ત્યાર પછી જે વિદ્યાર્થી રૂબરૂ એકેડમી સુધી આવી શકતા હોય એને એમ થાય કે સાહેબ ઓનલાઈન ટેસ્ટની અંદર એ ફિલિંગ નથી આવતી, અમારે જે હાર્ડ કોપીની અંદર પેપર જોઈએ એ જોઈએ, તો હજી તમે એકેડમી આવી અને એકડે એકસી પેપર તમે કલેક્ટ કરી શકો. કુરિયર દ્વારા અમે પહોંચાડી શકીએ કેમ એ અમે વિચારણા કરીશું જ્યારે 10 પેપર પૂર્ણ થાય ત્યાર પછી. પણ અત્યારે ઓનલાઈન માધ્યમથી અવેલેબલ છે. અને એક ઓફલાઈન કોઈ સેન્ટર ઉપર આવે ભાવનગર અને કોઈ એમ કે મને અત્યાર સુધી બધા પેપર હાર્ડ કોપીમાં આપી દો OMR સાથે, તો અમે અવેલેબલ કરાવી શકીએ. ઓનલાઈન જે ટેસ્ટ સિરીઝ રહેલી છે આખી ઓનલાઈન, એની ફી માત્ર કેટલી રહેલી છે? તો એના માટેની ફીસ રહેલી છે માત્ર 61 રૂપિયા. તો 61 રૂપિયાની અંદર તમને 500 જેટલા મહત્વપૂર્ણ સવાલ મળવાના છે. એકદમ તાજા ગરમા સવાલ રહેલા છે, એકદમ ફ્રેશ. તો આને શું કહેવાય? આને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એક રોકાણ કહેવાય, જેનું તમને યોગ્ય વળતર મળવાનું છે. આજે આપણે ટેસ્ટ નંબર 7 ની અંદર જે 50 પ્રશ્ન સોલ્વ કરવાના છે, એકદમ આરામથી મસ્ત રીતે સોલ્વ કરવાના છે. એમાં મુદ્દો રહેલો છે બંધારણીય સંસ્થાઓ. અને બંધારણીય સંસ્થા અંતર્ગત આવે ચૂંટણી પંચ, જાહેર સેવા આયોગ, નાણાં આયોગ, અનુસૂચિત જાતિ જનજાતિ આયોગ, કેગ, જીએસટી પરિષદ, આંતરરાજ્ય પરિષદ. તમે એવી પરીક્ષાઓ જોશો કે જેમાં બંધારણ વિષયનું વેટેજ ખૂબ સારું હોય, એમાં આ બંધારણીય સંસ્થામાંથી લગભગ સવાલ તમને દેખાય. તો આ ટોપિક એવો રહેલો છે, ફળદ્રુપ ટોપિક રહેલો છે, ફળદ્રુપ. તો આપણે આજે ફળદ્રુપ ખેતી કરવાની છે. એક પછી એક પ્રશ્ન આપણે સમજતા જઈએ, જોતા જઈએ અને ત્યાર પછી તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે કે તમને આ પેપર કેમ લાગ્યો. એ તમારે મને જરા જણાવી દેવાનું કે સાહેબ અમને પેપર સારો લાગ્યો, ન લાગ્યો, સવાલ અઘરા લાગ્યા, સહેલા લાગ્યા, કેવા લાગ્યા, એ તમે મને કોમેન્ટની અંદર જણાવી શકશો. સૌથી પહેલો પ્રશ્ન આપણે સમજીએ, જેમાં લખવામાં આવે છે કે ઈવીએમ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચૂંટણી પંચ સંબંધી વિગત સમજવાની છે તો માત્ર ભાગ નંબર 15 થોડો સમજવાનો હોય, માત્ર 15 નંબરમાં થોડો સવાલ હોય. ચૂંટણી સંબંધી અત્યાર સુધીમાં જે સુધાર વધારા થયા એ પણ પરીક્ષા લક્ષી તો મુદ્દો છે જ. તો ઈવીએમ ને લઈ અને વિધાન આપેલા છે, જેમ કે દિનેશ ગૌસ્વામી સમિતિની ભલામણના આધારે ઈવીએમ નો ઉપયોગ કરવામાં આવ્યો. આ વાત સાચી રહેલી છે. દિનેશ ગૌસ્વામી સમિતિ એના માટે જરૂરી સમિતિ માનવામાં આવે છે. ઈવીએમ નો સૌથી પહેલી વાર પ્રયોગ કેરળ રાજ્યમાં કરવામાં આવ્યો. આ પણ સાચી વાત રહેલી છે. કેરળની અંદર વર્ષ 1982માં એક પારવૂર કરીને બેઠક રહેલી હતી, ત્યાં આગળ ઈવીએમ નો સૌથી પહેલી વાર ઉપયોગ થાય છે. પરંતુ એમાં સરકારને ખાસ એટલી સફળતા મળતી નથી. 1998-99 દરમિયાન દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશની અંદર વિધાનસભાની અલગ 25 બેઠક ઉપર ફરીવાર પ્રયોગ થાય છે. અને ત્યાર પછી 2004ની અંદર લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ નો ઉપયોગ કરવામાં આવ્યો. તો અહીંયા આગળ બંને વાક્ય કેવા રહેલા છે? એકદમ સાચા રહેલા છે. તો રાઈટ આન્સર આવશે સી. જેમ ઈવીએમ જેનું પૂરું નામ થાય ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એ અગત્યનો મુદ્દો, એની જેમ જ એક પૂરું નામ જે વીવીપેટ, જેનું પૂરું નામ ખૂબ જ મહત્વનું છે. આ વીવીપેટનું પૂરું નામ અત્યાર સુધીની પરીક્ષાઓમાં અલગ 3 વખત પૂછવામાં આવેલું. તો તમને જો ખ્યાલ હોય તો ઈવીએમમાં એકવાર આપણે વોટ દઈએ ત્યાર પછી એક ચિઠ્ઠી બહાર આવતી હોય છે, જેની મદદથી વેરીફાઈ થાય કે આપણે વોટ કોને આપ્યો. એ આ વીવીપેટ છે.
વીવીપેટનું પૂરું નામ થાય વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ. વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ, એનો મતલબ થાય રાઈટ આન્સર છે ડી. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. સૌથી પહેલા તો એ જ જાણી લેવાનું કે યોગ્ય પૂછવું, અયોગ્ય પૂછવું, શું પૂછવું છે. તો ખોટું વાક્ય આમાંથી પસંદ કરવાનું. ચૂંટણી શાહીમાં સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે, આ સાચી વાત છે. જ્યારે તમે પેપર સોલ્વ કરો ને ત્યારે હારવાર પેન હાલવી જોઈએ, હારવાર. અને વાક્યની અંદર જે અગત્યનો કોઈ ડેટા હોય, કોઈ આંકડાકીય માહિતી હોય, કોઈ નામ હોય તો ત્યાં આગળ હાઇલાઇટ કરવું જોઈએ. તો સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ થઈ, સાચી વાત છે. એનઆરઆઈ ને મત આપવાનો અધિકાર હોય છે, સાચી વાત છે. એનઆરઆઈ નો મતલબ શું થઈ? નોન રેસિડેન્ટ ઇન્ડિયન, બિન રહેવાસી ભારતીય વ્યક્તિ આપણે કહીએ. વિદેશમાં વસવાટ કરે છે, ભારતીય નાગરિકતા હજુ એમની પાસે રહેલી છે. એનઆરઆઈ વ્યક્તિને વોટ આપવાનો અધિકાર ખરી, પણ એ લોકો જે ત્યાંથી મોકલી આપે, કોઈક રીતે પોસ્ટલ બેલેટ આપણે કહીએ અથવા તો ઇલેક્ટ્રોનિક બેલેટ પેપર આપણે કહીએ, એના કોઈ માધ્યમથી વોટ ના આપી શકે. એનઆરઆઈ વ્યક્તિ જો વોટ દેવું હોય તો રૂબરૂ બૂથ ઉપર આવવું પડે, રૂબરૂ બૂથ ઉપર. હવે વિચારો કે જે એનઆરઆઈ વ્યક્તિ વર્ષોથી ત્યાં આગળ રહેતા હોય, મોટા ભાગનો ટાઈમ ત્યાં આગળ વિદેશમાં દેતા હોય, તો એ સ્પેશિયલી વોટ દેવા માટે તો નહીં આવે. અહીંયા ને અહીંયા જે રહેતા હોય એ ઘણી વાર વોટ દેવા નથી જતા. તો એનઆરઆઈ વ્યક્તિ સ્પેશિયલી મત દેવા તો આવે નહીં. ત્યાં માનો કે મેરેજ કંઈક કરી લીધા હોય, ત્યાર પછી અહીંયા આગળ દર્શન કરવા માટે લાવ્યા હોય, કોઈ કારણસરથી આવ્યા હોય પ્રસંગમાં અને વોટ આપીને જાય, અલગ વાત છે. પણ એમને વોટ આપવાનો અધિકાર પણ કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમથી નહીં, કોઈ વેબસાઇટ એપ્લિકેશનથી નહીં, એમણે રૂબરૂ બૂથ ઉપર આવવું પડે. ત્યાર પછી વીવીપેટનો સૌથી પહેલી વાર ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો તો કે ના? વીવીપેટનો સૌથી પહેલી વાર ઉપયોગ 2013 ની અંદર કરવામાં આવ્યો. નાગાલેન્ડની એક બેઠક રહેલી જેનું નામ છે નોક્સન બેઠક. નાગાલેન્ડની કઈ બેઠક રહેલી હતી? નોક્સન બેઠક. તો આ સવાલ પણ પરીક્ષામાં અગાઉ જોવા મળેલો. તો આ એક વાક્ય ખોટું રહેલું છે. વીવીપેટની જે સ્લીપ હોય, ચિઠ્ઠી હોય, 7 સેકન્ડ માટે રહેતી હોય, ત્યાર પછી ઓટોમેટિક ડ્રોપ બોક્સની અંદર પડી જતી હોય. તો 3 વિધાન સાચા. આપણને અયોગ્ય પૂછવું એટલા માટે સી એ આપણો રાઈટ આન્સર. ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્રીય ચૂંટણી પંચ નીચેનામાંથી કઈ ચૂંટણીનું આયોજન કરે? વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, રાજ્યસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વિધાન પરિષદ. આ 6 પ્રકારની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ કરાવે. અહીંયા આગળ તમારે એવું નહીં વિચારવાનું દોસ્તો કે કેન્દ્રીય ચૂંટણી પંચ હોય તો આ વિધાનસભા અને વિધાન પરિષદ જે રહ્યું, વિધાનસભા અને વિધાન પરિષદ તો રાજ્યમાં હોય, તો રાજ્ય ચૂંટણી પંચ ઇલેક્શન ન કરાવે તો કે ના? ના, અહીંયા આગળ કેન્દ્રીય ચૂંટણી પંચ જ આ બધી ચૂંટણીઓ કરાવડાવશે. રાજ્ય ચૂંટણી પંચની એક જ જવાબદારી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી કન્ડક્ટ કરાવવી. તો અહીંયા આગળ 6 આવશે. એનો મતલબ થાય રાઈટ આન્સર છે 1, 2, 3, 4, 5 અને 6 એ. ચાલો એના પછી આપણે વાત કરીએ આચાર સંહિતા વિશે. આચાર સંહિતા જનરલી કેન્દ્રીય ચૂંટણી પંચ હોય એ અને રાજ્ય ચૂંટણી પંચ હોય લાગુ કરાવતા હોય. આચારનો મતલબ થાય વર્તણૂક, તો કઈ રીતે બિહેવ કરવાનું, એના માટે ઘણા નિયમો બનાવ્યા. આચાર સંહિતાનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ છે નહીં, સમજો. મતલબ આચાર સંહિતા કોને લાગુ પડે? તો કે જે રાજકીય પાર્ટી હોય એને અને જે ઉમેદવારી કરતા હોય એને લાગુ પડે કે તમારે ચૂંટણી કેમ્પેન વખતે આ પ્રકારના શબ્દ ન બોલવા, આ પ્રકારે લોભ લાલચ ના આપી, આ રીતે ધર્મ જાતિ જ્ઞાતિનો ડર ન દેખાડવો, કશું જ તમારે એવું બિહેવ નથી કરવાનું કે જેથી કરીને વોટર્સ પોતે કોઈને કોઈ એવી બાબતની અંદર ઝડપથી આવી જાય અને ખોટો નિર્ણય કરે. તો આચાર સંહિતાનો અમલ કોણ કરાવશે? કેન્દ્રીય ચૂંટણી પંચ અથવા રાજ્યની અંદર હોય તો રાજ્ય ચૂંટણી પંચ. 2019 સોશિયલ મીડિયામાં આચાર સંહિતાનો અમલ શરૂ કરી, આ વાત સાચી રહેલી છે. મતલબ કે માત્ર ફિઝિકલી રૂબરૂ કોઈ સભા કરે એના માટે નહીં, પણ સોશિયલ મીડિયામાં જે કેમ્પેન કરે એમાંય ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. આચાર સંહિતાનો સૌથી પહેલી વાર અમલ 1960ના દશકમાં કેરળમાં થયેલો, સાચી વાત. આચાર સંહિતા લાગુ ક્યારથી પડે? તો જ્યારથી ઇલેક્શન માટેની ડેટ્સ ડિક્લેર થાય, ચૂંટણી માટેનો કાર્યક્રમ રજૂ થાય, એ સમયથી આચાર સંહિતાનો અમલ થાય. તમને કદાચ ખ્યાલ હોય તો ચૂંટણી પંચના જે કમિશનર હોય એ પ્રેસ કોન્ફરન્સ બોલાવે, મીડિયાવાળાને ભેગા કરે, ત્યાર પછી ડેટ્સ બધી ડિક્લેર કરે. અને ત્યાર પછી શું કરે કે જે હોર્ડિંગ બધા રાખેલા હોય, આમ કરીને જે ઉમેદવારો ઉભા હોય અને નાયા વગરના હોય, હવે એ બધા હોર્ડિંગ શું કરાવે? કેમ કે એમાં લોભ લાલચને કંઈક બાબત રજૂ કરવામાં આવી હોય. પછી સરકારી કર્મચારીઓને કહેવામાં આવે કે આ વિસ્તારમાં દેખરેખ રાખો, એ વિસ્તારમાં સભા થાય તો પૂછો ત્યાં આગળ એમની પાસે પરમિશન છે કે કેમ. ત્યાર પછી ત્યાં આગળ સભાની અંદર કેવું બોલે છે, શું ભાષણ આપે છે, વોટર્સને કઈ રીતે લોભ લાલચ, આ બધી બાબતોની નોંધ કરો. અને એક એપ્લિકેશન રહેલી હોય છે જેનું નામ છે સી વિજિલ એપ. આ સી વિજિલ એપનું નામ એ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. સી વિજિલન્સ, વિજિલન્સનો મતલબ થાય સતર્કતા. તો સતર્ક રહેવાનું છે અને કોઈ પણ પ્રકારે આચાર સંહિતાનો ભંગ થાય
એ બાબતને સીવીજીલ એપ્લિકેશનની અંદર નાખવાની છે. ઘણીવાર પાર્ટીઓ કરવામાં આવે ને, વાડીઓની અંદર પાર્ટીઓ થાય, ભજીયાની પાર્ટી થાય, શિયાળો હોય તો ઓળો રોટલોની પાર્ટીઓ આપે. ત્યાર પછી કોઈને જે નશાકારક પદાર્થ રહેલા હોય એની કંઈક લોભ લાલચ આપવામાં આવે. કોઈ એમ કહી દે કે ના એની હમણાં બાધા છે તો એક કામ કરો રોકડા ગણી દો, તો ઘણાને રોકડા આપી દેવામાં આવે. તો આ પ્રકારની એક્ટિવિટી કોઈ વિસ્તારમાં શરૂ હોય તો આચારસંહિતાનો ભંગ ગણવામાં આવે. તો અહીંયા આગળ 3 વાક્ય કેવા રહેલા છે? 3 વાક્ય એકદમ સાચા રહેલા છે. એના પછી એકદમ સહેલો સવાલ રહેલો છે, એકદમ સહેલો સવાલ. રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે કયો દિવસ ઓળખવામાં આવે? તો 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. 25 જાન્યુઆરી 1950 દિવસે કેન્દ્રીય ચૂંટણી પંચની રચના થઈ, તો એટલા માટે 25 જાન્યુઆરી એ રાષ્ટ્રીય મતદાતા દિવસ. ચલો એના પછી નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. નાણાં આયોગ માટેની વાત રહેલી છે કે નાણાં આયોગના સભ્યોની સેવાની શરતો સંસદ નક્કી કરે. આ સાચી વાત રહેલી છે. સંસદ જે રહેલી છે એ કાયદો બનાવી નાણાં આયોગમાં અધ્યક્ષ અને સભ્યોની લાયકાત હોય, પગાર ભથ્થાની વાત હોય, ત્યાર પછી એમની રજા માટેના નિયમો હોય. આ બધાને શું કહેવાય? આ બધાને સેવાની શરત કહેવાય કે પગાર કેટલા મળે ને, ભથ્થા શું મળે ને, રજા કેટલી મળે ને, કોની પાસે મંજૂર કરાવવાની વગેરે. તો એના માટે સંસદે વર્ષ 1951 આ સંબંધી કાયદો બનાવેલો છે, જે અત્યારે હાલમાં લાગુ છે. સુધારા વધારા સાથે લાગુ હોય પણ મૂળ રીતે કાયદો બન્યો 1951. નાણાં આયોગની ભલામણ માનવા કેન્દ્ર સરકાર બંધાયેલી નથી. આ સાચી વાત છે. મતલબ કેન્દ્ર સરકાર ભલામણમાં ફેરફાર કરી એપ્લાય કરી શકે, અમલ કરી શકે. નાણાં આયોગ પોતાનો અહેવાલ સંસદને સોંપે. અહીં આગળ ગપ્પો મારી દીધો, કેમ કે નાણાં આયોગ પોતાનો રિપોર્ટ કોને સોંપશે? રાષ્ટ્રપતિને સોંપે. એના પછી બંધારણના અનુચ્છેદ 243I, 243Y માં રાજ્ય નાણાં આયોગ સંબંધી જોગવાઈ રહેલી છે. અત્યારે ગુજરાતની અંદર રાજ્ય નાણાં આયોગ કેટલામું કામ કરે છે? 4થું. અને તમારે કોમેન્ટની અંદર મને જણાવવાનું છે કે ગુજરાતમાં ચોથા નાણાં આયોગના અધ્યક્ષ કોણ રહેલા છે? કોની અધ્યક્ષતામાં ચોથા નાણાં આયોગની રચના થયેલી છે? પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો રહેલો છે. ચલો એના પછી અહીં આગળ અયોગ્ય વિકલ્પ પૂછ્યો ને એટલા માટે રાઈટ આન્સર આવશે સી. ચલો દોસ્તો, ત્યાર પછી આપણે સમજીએ છીએ 8 નંબરનો પ્રશ્ન. નાણાં આયોગની મુખ્ય ભલામણ કઈ બાબત ઉપર રહેલી હોય છે? તો કેન્દ્ર રાજ્ય વચ્ચે કરવેરાની વહેંચણી કરવી ને એ બાબત માટે મુખ્યત્વે એમની ભલામણ રહેલી હોય. કેન્દ્ર સરકાર આપણી પાસેથી કોથળા ભરી ભરીને ટેક્સ લઈ જાય છે, એમાંથી રાજ્યને અમુક હિસ્સો દેવો જોઈએ. પણ દરેક રાજ્યને એક સમાન તો હિસ્સો આપે નહીં ને, કે ગુજરાતને જેટલો આપે એટલો ઉત્તર પ્રદેશને આપે, એટલો સિક્કિમને આપે, એટલો ત્રિપુરાને આપે, એવું તો થાય નહીં. નહીતર શું કહેવાય? અંધેરી નગરીને ગંડુ રાજા કહેવાય, કે એક રાજ્યને જેટલા પૈસા મળે, કેન્દ્રમાંથી ગ્રાન્ટ મળે એટલી બીજા રાજ્યોને મળે. તો એવી રીતે નહીં કરવાનું. પણ જે રાજ્યની જે જરૂરિયાત હોય, વસ્તી હોય, એ રાજ્યમાં વનીકરણ કઈ રીતે થાય, એ રાજ્યમાં કેન્દ્રના નિર્દેશનું પાલન કઈ રીતે કરે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણાં આયોગ એક રિપોર્ટ તૈયાર કરે. જેમ કે અત્યારે હાલમાં 16મા નાણાં આયોગની રચના છેલ્લે થયેલી, જેના અધ્યક્ષ રહેલા છે અરવિંદ પનગડિયા. એમણે રાષ્ટ્રપતિને રિપોર્ટ સબમિટ કરાવી દીધો છે. એમની ભલામણ 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2031 સુધી લાગુ કરવા માટેની વાત રહેલી હતી. તો અહીં આગળ જે પહેલો ઓપ્શન છે એકદમ રાઈટ આન્સર છે. કેન્દ્રીય નાણાં આયોગ સંબંધી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? એકદમ સહેલો સવાલ. આટલો બધો સહેલો સવાલ કઢાય, મતલબ કે 280 નંબરની અંદર આ વિગત રહેલી છે. એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે અને અત્યાર સુધીમાં ઘસાઈ ગયો. તમે સોની મેક્સ શરૂ કરો ને સૂર્યવંશમ આવે, એની જેમ નાણાં આયોગમાંથી જો સવાલ પૂછવો હોય તો 280 નંબર એ ફિક્સ રહેલો છે કે અનુચ્છેદ 280 લઈને સવાલ નીકળે. ચાલો એના પછી આગળ આપણે વાત કરીએ. આટલા બધા સહેલા સવાલ કઢાય નહીં, અધરવાઇઝ છોકરાનું એવું લાગશે કે આપણી તૈયારી થઈ ગઈ છે, બસ હવે આપણે આનું રિવિઝન બંધ કરી દઈએ. તો આટલા બધા સહેલા સવાલ નથી. આ 50 પ્રશ્નની અંદર ઘણા તમને થોડુંક એવડાવે એવા રહેલા હશે. મારો મૂળ ઉદ્દેશ એમ રહેલો છે કે વિધાનની અંદર એવી વાતો રજૂ કરું આમાં કે જેથી કરીને તમારે એ કન્ટેન્ટનું રિવિઝન સરસ રીતે થઈ જાય. આગળ જતા માત્ર તમે 50 પ્રશ્ન વાંચીને જાઓ તો તમને એમાં ફાયદો દેખાય પરીક્ષામાં. એટલા માટે આપણે વિધાનવાળા સ્વરૂપની અંદર સવાલો કાઢેલા હશે. ડોક્ટર આંબેડકરે કયા પદાધિકારીને બંધારણના સૌથી મહત્વપૂર્ણ પદાધિકારી ગણાવ્યા? તો આ એકદમ સહેલો સવાલ છે, એકદમ સહેલો સવાલ. જે કેગનું પદ છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એના માટે ડોક્ટર બી આર આંબેડકરે કીધેલું કે આ પદ ભારતીય બંધારણનું સૌથી મહત્વપૂર્ણ પદ રહેલું છે. નીચેના વિધાનનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બંધારણના પ્રારંભ સમયે ચૂંટણી પંચ એક કમિશનર બનેલું હતું અને હાલમાં એક ઉપરાંત 2 અન્ય કમિશનર રહેલા હોય છે. તો આ વાક્ય એકદમ સહેલું રહેલું છે. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય છે, સામાન્ય તૈયારી હોય એને ખ્યાલ હોય કે શરૂઆતમાં એક જ કમિશનર હતા. આગળ જતા જ્યારે એવી ઘટના બની કે મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી, ત્યારે કામગીરીનો લોડ વધ્યો
અને એટલા માટે એક કમિશનર ઉપરાંત બીજા 2 કમિશનરને મૂકવામાં આવ્યા. બંધારણના પ્રારંભ સમયે મતદાનની ઉંમર 21 વર્ષ હતી અને ત્યાર પછી 18 વર્ષ કરી. આ વાત પણ સાચી. શરૂઆતની અંદર 21 વર્ષે વોટ દઈ શકાતો. તો વિચારો, એ સમય દરમિયાન કોન્ટ્રોવર્સી હતી કે જ્યારે બંધારણનો અમલ થયો ને ત્યારે પુરુષ વ્યક્તિએ જો પરણવું હોય તો એના માટે ઉંમર રહેલી હતી 18 વર્ષ, અને એ સમય દરમિયાન જો મતદાન કરવું હોય તો એના માટે ઉંમર રહેલી હતી 21 વર્ષ. આ બંધારણના પ્રારંભની વાત છે, બંધારણના અમલ સમયની. અત્યારે હાલમાં તો પુરુષ માટે 21 વર્ષની રહેલી છે મર્યાદા, વય મર્યાદા મેરેજ કરવા માટે, પણ એ સમય દરમિયાન બંધારણના પ્રારંભ સમયે પુરુષ માટે લગ્ન માટેની એજ હતી 18 વર્ષ. 18 વર્ષે એ પરણી શકતો, 18 વર્ષે પોતાનું પ્રિય પાત્ર નક્કી કરી શકતો, પણ વોટ કોને આપવો એના માટે પાર્ટી નક્કી ના કરી શકતો. પાત્ર નક્કી કરી શકે, પાર્ટી નક્કી ના કરી શકે. મતલબ એટલો મેચ્યોર કે પોતાનું પાત્ર નક્કી કરે, પણ એટલો મેચ્યોર નથી કે પાર્ટી નક્કી કરે. તો કોન્ટ્રોવર્સી તો હતી અહીંયા. પછી એક સમિતિ આવી, તારકુંડે સમિતિ. તારકુંડે સમિતિએ કીધું કે આ જે નાની નાની ઉંમરના હોય એને બધી ખબર પડે છે, તો પછી એને એ ખબર પડશે કે રાજકીય પાર્ટી કઈ સારી ને કઈ નહીં સારી. અને જ્યારે નહીં ખબર પડે એ ઢાંડો થશે ત્યારે નહીં ખબર પડે. તો અહીંયા આગળ કામ કરી દઉં, 21 વર્ષમાંથી ઘટાડી 18 વર્ષ કરી દો. તો આ બંને વાક્ય એકદમ સાચા રહેલા છે, 1 અને 2 બંને સાચા. એના પછી ICS ની પરીક્ષા પાસ કરનાર સૌથી પહેલા ભારતીય કોણ રહેલા હતા? રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ રહેલા હતા સત્યેન્દ્રનાથ ટાગોર. અહીં ખાલી સત્યેન્દ્ર વાંચીને ત્યાં આગળ ટીક નહીં કરવાનું, અને પછી આગળ સરનેમ વાંચવાની. ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન. 13 નંબરનો પ્રશ્ન પણ એકદમ સહેલો રહેલો છે. 13 નંબરમાં એમ કહે છે કે કેગ સંબંધી બંધારણીય જોગવાઈ કઈ જગ્યાએ રહેલી છે? તો કેગ સંબંધી જોગવાઈ ભાગ નંબર 5 ની અંદર તો રહેલી છે, પરંતુ અનુચ્છેદ 148 થી શરૂ થઈ છે વાત એ સાચી, 151 સુધી ગાડી જાય છે. એનો મતલબ થાય કે બી એ આપણો રાઈટ આન્સર છે. સોરી, બી રાઈટ આન્સર નથી, રાઈટ આન્સર છે ડી, જેમાં ભાગ નંબર 5 અને અનુચ્છેદ 148 થી 151. એના પછી 14 નંબર, કેગ અંગે વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય એમાં શું કહે છે કે તેઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના હિસાબનું ઓડિટિંગ કરે છે. આ વાત સાચી રહેલી છે. હિસાબનું ઓડિટિંગ કરવું એનો મતલબ શું થાય? તો કે જે થયેલા હિસાબ કિતાબ હોય એની સમીક્ષા કરવી. કે આ જે બિલ દેખાડ્યું છે સરકારી વિભાગમાં 500 રૂપિયાનું, તો ખરેખર 500 રૂપિયાની વસ્તુ લીધી કે 50 ની વસ્તુ લઈને 500 રૂપિયા દેખાડ્યા. કેગને એક રીતે વોચડોગ કહેવામાં આવે. કેગની એક મર્યાદા પણ છે કે જ્યારે સરકારી તિજોરીમાંથી પૈસાનો ખર્ચ થાય એ સમય દરમિયાન અટકાવે નહીં, પણ એકવાર ખર્ચ થઈ ગયા પછીની સમીક્ષા કરે કે આમાં કઈ કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયેલો હશે. ત્યાર પછી તેમની પાસે અર્ધન્યાયિક સત્તા રહેલી નથી. આ વાત સાચી રહેલી છે. અર્ધન્યાયિક સત્તા એને આપણે કહીએ કે જેની પાસે લગભગ દીવાની અદાલત જેવી સત્તા હોય. અને દીવાની અદાલતનો મતલબ થાય કોઈને બોલાવી શકે, કોઈ ડોક્યુમેન્ટ મંગાવી શકશે, સાક્ષીઓની નિવેદન લઈ શકશે. આ પ્રકારની સત્તા જેમની પાસે હોય એને આપણે શું કહીએ કે એમની પાસે દીવાની અદાલત જેવી સત્તા રહેલી છે. ફોજદારી અદાલત જેવી સત્તાનો મતલબ થાય કે કોઈ પણ વ્યક્તિને સજા પણ ફટકારી શકે. અહીં આગળ કેગની પાસે આ પ્રકારની કોઈ સત્તા હોતી નથી. કેગ નિવૃત્ત થયા બાદ તેની પુનઃ નિયુક્તિ થઈ શકે, પરંતુ અન્ય સરકારી પદ ધારણ ન કરી શકે. આ જે વાત રહેલી છે ખોટી વાત રહેલી છે, કેમ કે કેગ એકવાર રિટાયર્ડ થાય ને પછી પોતાના પદ ઉપર ફરીવાર નિયુક્ત ન થઈ શકે. કેગ એ ખૂબ જ મહત્વપૂર્ણ પદાધિકારી છે. એટલે બંધારણના ઘડવૈયો વિચાર કર્યો કે એ વ્યક્તિ જ્યારે કામ કરતા હોય ત્યારે અન્ય કોઈ તરફથી, અન્ય કોઈ પાર્ટી, નેતા, કોઈ અન્ય વ્યક્તિ તરફથી એમને લોભ લાલચ ન મળવી જોઈએ. કે તમે એકવાર અમારો જે ભ્રષ્ટાચારની ફાઇલ છે એમાં તમે ઓલ ઓકે લખી દો, કોઈ ભ્રષ્ટાચાર નથી લખી દો, અને જેવા તમે નિવૃત્ત થાવ એટલે તમને ફરીવાર કેગ બનાવી દઈએ, ફરીવાર તમને કોઈ જગ્યાએ અમે સરકારી પદ આપી દઈએ. તો આ ન થઈ શકે બોસ. કેગને ખ્યાલ છે કે આની છેલ્લી ટર્મ છે, તો એ લડી લેશે અને જે ભ્રષ્ટાચારના કેસ હોય એને બહાર લાવવા માટે પ્રયાસ કરશે. અનુચ્છેદ 279 મુજબ તેઓ ચોખ્ખી કર આવકનું પ્રમાણપત્ર આપી શકે. સરકાર કર ઉઘરાવે, કર ઉઘરાવવા માટે જે ખર્ચ થાય એ બાદ કર્યા પછી જે આવક વધે એને ચોખ્ખી કર આવક કહેવાય. તો આ વાત પણ સાચી રહેલી છે કે કેગની પાસે બાબત હોય કે કરની ચોખ્ખી આવકનું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકે. આપણને અયોગ્ય વિકલ્પ પૂછ્યો અને સી આપણો રાઈટ આન્સર છે. ચાલો એના પછી આપણે વાત કરીએ છીએ દોસ્તો 15 નંબર. કેગને દૂર કરવા માટે નીચેનામાંથી શું પ્રક્રિયા હોય છે? તો કેગને દૂર કરવા માટે થોડી કડક પ્રક્રિયા રહેલી છે. સંસદના બંને ગૃહમાંથી વિશેષ બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી દૂર કરી શકાય. આ વાત સાચી રહેલી છે. જો એક કેગનું પદ, ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જજનું પદ, ત્યાર પછી હાઈકોર્ટના જજનું પદ, અને એ જ રીતે એક ચૂંટણી પંચના મુખ્ય કમિશનરનું પદ. ચૂંટણી પંચના મુખ્ય કમિશનરનું પદ.
આ એવા પદ રહેલા છે કે જેને દૂર કરવા માટે એકદમ સમાન પ્રક્રિયા રહેલી છે. આના માટે કોઈ અલગ અલગ પ્રક્રિયા રહેલી નથી. આની પ્રક્રિયા એવી રીતે છે કે સંસદના બંને ગૃહમાંથી વિશેષ બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી અને દૂર એમને કરી શકાય. રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કંઈક કામ કરી ના આવે. રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી એટર્ની જનરલ કામ કરે. સુપ્રીમ કોર્ટની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દૂર કરી એ યુપીએસસી અને જીપીએસસીમાં જે અધ્યક્ષ ને સભ્ય કામ કરે એના માટે હોય. તો રાઈટ આન્સર અહીં આગળ એ આવશે કે નીચેનામાંથી કઈ સમિતિના મિત્ર હોય છે? તો જાહેર હિસાબ સમિતિના મિત્ર તરીકે કામ કરે. અને મિત્ર એટલે જસ્ટ ફ્રેન્ડ ને ડીપલી ઘૂસ કે ફ્રેન્ડ ને એમ નહીં. અહીં મિત્રનો મતલબ થાય કે જાહેર હિસાબ સમિતિ જ્યારે કામગીરી કરે ત્યારે કેગને એમની મિટિંગમાં ઇન્વાઇટ કરે. કેગ ઘરેથી બેટરી લઈને આવે, પ્રકાશ પાડે અને જે બાબતમાં અર્થઘટનની જરૂરિયાત હોય, સમજણની જરૂરિયાત હોય ત્યાં આગળ પ્રેઝન્ટેશન આપે. તો જાહેર હિસાબ સમિતિમાં મિત્ર તરીકે કામ કરે છે. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. કેગ સંબંધી જ વિગત રહેલી છે. કેગ સંબંધી 17 નંબર આપણને શું કહે છે કે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. કેગની સેવાની શરતો સંસદ કાયદો બનાવી ડિસાઇડ કરે. આ સાચી વાત છે. 1971 ની અંદર સંસદે આ સંબંધી કાયદો બનાવ્યો છે. કેગ રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ સમક્ષ હોદ્દાના શપથ અથવા પ્રતિજ્ઞા લે છે. આ પણ સાચી વાત છે. ભારતીય બંધારણની અંદર પરિશિષ્ટ નંબર 3 માં શપથના નમૂનાઓ આપેલા છે. એ મુજબ રાષ્ટ્રપતિ શપથ લેવડાવે. કેગ 6 વર્ષ માટે અથવા 62 વર્ષની ઉંમર સુધી કાર્ય કરે. અહીં આગળ ગપ્પો મારી દીધો છે. 62 વર્ષના આવે, આની જગ્યાએ કેટલા વર્ષ આવશે? 65 વર્ષ આવશે. તેઓ અનુચ્છેદ 151 મુજબ કેન્દ્ર સરકાર સંબંધી અહેવાલ રાષ્ટ્રપતિને, રાજ્ય સરકાર સંબંધી અહેવાલ રાજ્યપાલને સોંપે. આ સાચી વાત. આપણે પૂછ્યું અયોગ્ય વિકલ્પ ને એટલા માટે રાઈટ આન્સર આવશે સી. અયોગ્ય જોડ પસંદ કરવાની છે. જો 338 નંબર એમાં લખે છે અનુસૂચિત જનજાતિ આયોગ, તો આ અયોગ્ય છે. 338 નંબરની અંદર અનુસૂચિત જાતિ આયોગ છે, એસસી માટેનો રાષ્ટ્રીય આયોગ છે. 338A જેમાં અનુસૂચિત જનજાતિ આયોગ, આ એકદમ સાચી વાત. 338B જેમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, જેને આપણે એનસીબીસી કહીએ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, આ સાચી વાત. 340 નંબરમાં લખ્યું કે રાષ્ટ્રપતિ પછાત વર્ગ માટે આયોગની રચના કરી શકશે. જ્યારે રાષ્ટ્રપતિને યોગ્ય લાગે ત્યારે 340 નંબરમાં લખેલું. અત્યાર સુધીમાં 340 નો ઉપયોગ કરી અને આયોગની રચના કરી હોય એવી 3 વાર ઘટના બનેલી. સૌથી પહેલું જે દેશનું પછાત વર્ગ આયોગ છે, સૌથી પહેલું એ છે કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં. બીજું જે પછાત વર્ગ આયોગ રહેલું છે 1979 માં, એ છે બીપી મંડલની અધ્યક્ષતામાં. સૌથી ત્રીજું 2016-17 માં રોહિણી આયોગ. ચલો, તો 18 નંબરની અંદર જે રાઈટ આન્સર આવશે એ છે એ. એના પછી આગળ વધીએ આપણે. 19 નંબરનો પ્રશ્ન, એનસીએસટી નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ, અનુસૂચિત જનજાતિ માટેનો રાષ્ટ્રીય આયોગ. એના માટે તમારે અયોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. આયોગમાં એક અધ્યક્ષ હોય, એક ઉપાધ્યક્ષ હોય, 3 જેટલા સભ્યો હોય અને તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય. આ એકદમ સાચી વાત છે. તમે એનસીએસસી લઈ લો, એનસીએસટી લઈ લો, તમે એનસીબીસી લઈ લો. આ ત્રણેયની અંદર એક અધ્યક્ષ હોય, એક ઉપાધ્યક્ષ હોય, 3 જેટલા સભ્ય હોય. રાષ્ટ્રપતિ એમને નિમણૂક આપે. રાષ્ટ્રપતિ એમની સેવાની શરતો પણ ડિસાઇડ કરે. આયોગ પાસે દીવાની અદાલત જેવી સત્તા હોય છે. આ વાત સાચી છે. જ્યારે જ્યારે દેશની અંદર કોઈ એસસી વ્યક્તિ સાથે, એસટી વ્યક્તિ સાથે અન્યાય થાય, કોઈ ઘટના બને, તો એ સમય દરમિયાન આ જે આયોગ હોય ને, એનસીએસટી હોય તો અનુસૂચિત જનજાતિ માટે, જે તે સંબંધિત વ્યક્તિ હોય એને હાજર થવા માટે કહેશે, ડોક્યુમેન્ટ મંગાવી શકશે, સાક્ષીઓના નિવેદન લઈ શકશે. તો આ પ્રકારની સત્તા એમની પાસે હોય. આયોગ પાસે જરૂર પડે તો ફોજદારી અદાલત જેવી સત્તા રહેલી હોય. આ ખોટી વાત છે દોસ્ત. ફોજદારી અદાલત નહીં, દીવાની અદાલત જેવી સત્તા સુધી અમે સમજી શકીએ અને સ્વીકારીએ, પણ ફોજદારી અદાલત નહીં. આયોગ સરકારને અનુસૂચિત જનજાતિ સંબંધી જરૂરી ભલામણ કરે છે. આ વાત સાચી રહેલી છે. તો આપણે પૂછીશું અયોગ્ય, અને એટલા માટે રાઈટ આન્સર આવશે સી. ભારતમાં સનદી સેવામાં ભારતીય લોકોને સામેલ કરવા અંગે કઈ સમિતિએ ભલામણ કરી? તો એના માટે આવશે મેકોલે કમિટી. તમને જો ખ્યાલ હોય તો 1853 ની અંદર જ્યારે ચાર્ટર એક્ટ આવે છે 1853 માં, એમાં એવી જોગવાઈ કરેલી કે સનદી સેવા યાની સિવિલ સર્વિસ, અને એમાં ભારતીય લોકોને સામેલ કરવા કે કેમ, એના માટે સૌથી પહેલા અમે કમિટી બનાવીએ, આયોગ બનાવીએ, અને એ જો અમને ભલામણ કરે તો અમે એમાં આગળ વધીએ. તો એના માટે થઈ એક સ્પેશિયલી 1854 ની અંદર મેકોલે આયોગ અથવા સમિતિની રચના કરી, જેમણે ભલામણ કરી કે ભારતીય લોકોને સામેલ કરવા જોઈએ. પણ એ સમય દરમિયાન થોડી કડક કન્ડિશન હતી. એક તો લંડનમાં સેન્ટર આવતું અને 18 થી 23 વર્ષની ઉંમર હોય તો એ ફોર્મ ભરી શકે. 23 વર્ષથી વધારે થાય તો એક્સપાયર થઈ જાય. અત્યારે ઘણા 23 વર્ષે ખ્યાલ આવે છે કે ઓજસ નામની વેબસાઇટ આવે ને એમાંથી ફોર્મ ભરાય. ઘણા ફોર્મ ભરે તો એમાંય ભૂલ કરે, મેલ ફિમેલમાં આખું ફેરવી નાખે છે.
તો એ સમય દરમિયાન 18 થી 23 વર્ષની ઉંમર હોય તો ફોર્મ ભરી શકતા. તો અઘરી ગણાતી પરીક્ષા હતી. અહીંયા આગળ રાઈટ આન્સર આવે છે મેકોલે આયોગ અથવા મેકોલે સમિતિ. એના પછી 21 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને એના આધારે કંઈક વિકલ્પ પસંદ કરો. બંધારણના પ્રારંભ સમય એટલે 1950માં એવી જોગવાઈ હતી કે એસસી માટે અને એસટી માટે વર્ગની સમીક્ષા કરવા માટે એક આયોગ રહેશે. આ જે વાત રહેલી છે ને એ ખોટી વાત છે. કેમ કે શરૂઆતની અંદર ત્યાં આગળ લખવામાં આવ્યું હતું એક અધિકારી રહેશે, એક અધિકારી રહેશે, પછી આયોગ બન્યો અને ત્યાર પછી બંને માટે સેપરેટ આયોગ બન્યો. 89માં બંધારણીય સુધારા દ્વારા એસસી માટે અને એસટી માટે અલગ અલગ આયોગ બનાવવામાં આવ્યા. આ વાત સાચી રહેલી છે. તો સૌથી પહેલા અધિકારી, એના પછી 65 નંબરનો બંધારણીય સુધારો કરી એક જ આયોગ રાખ્યું અને 89 નંબરનો બંધારણીય સુધારો કરી બંને માટે અલગ અલગ આયોગ કર્યું, એસસી માટે અને એસટી માટે. તો અહીં આગળ એક ખોટું છે, બે સાચું છે અને માત્ર બે સાચું એટલે રાઈટ આન્સર આવશે બી, માત્ર બે સાચું. આ પ્રશ્ન કેવો રહેલો છે? સહેલો પ્રશ્ન રહેલો છે, મખ્યા અઘરું રહેલું છે. ગણન થશે કે સાહેબ તમને તો બધા સહેલા જ લાગશે ને. આ કોના જેવું છે? પોતે પોતે પૂછે, પોતે પોતે જવાબ આપે. પેલી એક વાર્તા રહેલી ને કે વાડી રે વાડી, બોલને દલાતર વાડી, રીંગણા લઉં 2-4 તો લેને 10-12. તો એક રીતે જો થોડી ઘણી બાબતો આની સમજ હોય અને ભાગ નંબર 16 વાંચ્યો હોય તો પ્રશ્ન એકદમ સહેલો લાગે એમ છે. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં કવિ શું કહેવા માંગે છે આપણે સમજીએ. સૌથી પહેલું વાક્ય, ચૂંટણી પંચના કમિશનરોને દૂર કરવા માટે સંસદના બંને ગૃહમાંથી વિશેષ બહુમતી સાથે ઠરાવ પસાર થવો જોઈએ. આ ખોટી વાત છે. ચૂંટણી પંચના મુખ્ય કમિશનર માટે આ જોગવાઈ રહેલી છે. ચૂંટણી પંચના અન્ય કમિશનરને દૂર કરવા હોય તો કોઈ આ પ્રકારે મહાભિયોગ જેવી પ્રક્રિયા હોતી નથી. રાષ્ટ્રપતિને મુખ્ય ચૂંટણી કમિશનર ભલામણ કરે તો રાષ્ટ્રપતિ અન્ય કમિશનરને દૂર કરી દેશે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની હોદ્દાની શરતો સમાન હોય છે. આ વાત સાચી છે. આ વાત સાચી છે. મતલબ કે મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય ચૂંટણી કમિશનર, આ બંનેને પગાર ભથ્થા કેવા મળે? સરખા મળે. આ બંનેને જે સરકારી સુવિધા મળે એ કેવી મળશે? એક સમાન મળશે. એ બંનેને ટ્રીટમેન્ટ કેવી મળશે? એક સમાન મળશે. તો હોદ્દાની શરત એક સમાન હોય. જેમ કે સુપ્રીમ કોર્ટની અંદર હોદ્દાની શરત એક સમાન નથી હોતી. જે મુખ્ય જજ રહેલા છે એમને પગાર કેટલો મળે? 2.80 લાખ રૂપિયા. જે સુપ્રીમ કોર્ટના અન્ય જજ રહેલા છે એમને પગાર કેટલો મળે? 2.50 લાખ રૂપિયા. તો આપણે કહી શકીએ કે હોદ્દાની શરત એક સમાન રહેલી નથી. તો અહીંયા આગળ એક ખોટું છે અને બે સાચું છે. એક ખોટું અને બે સાચું, એનો મતલબ થાય સી એ આપણો રાઈટ આન્સર. 23 નંબર, કઈ સમિતિની ભલામણના આધારે મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી? તો રાઈટ આન્સર આવશે બી, તારકુંટે સમિતિ. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ છીએ 24 નંબર. 24 નંબરનો પ્રશ્ન આપણને એમ કહે છે કે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ટ્રાન્સજેન્ડર વ્યક્તિને 2014માં મતાધિકાર પ્રાપ્ત થયો. એ સાચી વાત. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામને સમાન મતાધિકાર અંગેની જોગવાઈ અનુચ્છેદ 325માં રહેલી છે. આ પણ સાચી વાત છે. જો ટ્રાન્સજેન્ડર વ્યક્તિને પહેલા મત આપવાનો અધિકાર નહોતો. ટ્રાન્સજેન્ડર વ્યક્તિને નાલસા જજમેન્ટના આધારે 2013ની અંદર કદાચ જજમેન્ટ આવેલું, તો એના આધારે 2014ની અંદર ટ્રાન્સજેન્ડર વ્યક્તિને વોટનો અધિકાર આપ્યો. 2014માં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે સૌથી પહેલી વાર ટ્રાન્સજેન્ડર લોકોએ વોટ આપ્યા. તો પહેલી વાત તો એકદમ સાચી રહેલી છે. બીજું રહેલું છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામને સમાન મતાધિકાર રહેશે. 325માં જોગવાઈ છે કે કોઈ પણ પ્રકારે લિંગ, જાતિ, જ્ઞાતિ, ધર્મ, જન્મ સ્થળ કે અન્ય કોઈ બાબતના આધારે મત દેવાના અધિકારમાં ભેદભાવ સરકાર કોઈની સાથે ન કરી શકે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એ રહેલું છે કે મત આપવો કે ન આપવો અને ચૂંટણી લડવી કે ન લડવી એ કોઈનો મૌલિક અધિકાર નથી, કોઈનો મૂળભૂત અધિકાર નથી, એક કાનૂની અધિકાર રહેલો છે. તો આ વાક્ય તમારે યાદ રાખવું, ભલામાં લખ્યું નથી. મત આપવો એ આપણો કેવો અધિકાર છે? કાનૂની અધિકાર છે. કાયદાઓમાં લખેલું છે. જેમ કે લોક પ્રતિનિધિત્વ ધારો 1951, એ જ રીતે ભારતીય ન્યાય સંહિતા, એમાં લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિને વોટ દેવાથી કોઈ વંચિત રાખી શકે નહીં, પણ જરૂરી કેટલીક લાયકાત અને ગેરલાયકાત સરકારે બનાવેલી હોય એને આધીન રહી કોઈ વ્યક્તિ વોટ આપી શકે. જેમ કે માનસિક રીતે અસ્થિર હોય એ વોટ ન આપી શકે. ત્યાર પછી જેલની અંદર જે ધરપકડ કરાયેલા કેદીઓ છે એ વોટ ના આપી શકે. ત્યાર પછી સરકારે આ અંગે કોઈ અન્ય નિયમો બનાવ્યો હોય તો એને આધીન મત આપી શકાય ન આપી શકાય નિર્ણય કરવાનો હોય. તો દરેક વ્યક્તિને સાર્વત્રિક રીતે મતાધિકાર મળી જ જાય, પણ એ કોઈનો ફંડામેન્ટલ રાઈટ નહીં, પણ લાયકાત ગેરલાયકાત જે ડિસાઈડ કરી હોય એને આધીન રહેશે. તો આપણે શું કહી શકીએ કે મત આપવો એ આપણો કેવો અધિકાર છે? એ આપણો કાનૂની અધિકાર છે, મૌલિક અધિકાર નથી. ચાલો અહીંયા આગળ બંને વાત સાચી
અને એટલા માટે ડી આન્સર આવશે, 1 અને 2 સાચા. એના પછી 25 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ચૂંટણી પંચના કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી હોય છે. આ વાત સાચી. ચૂંટણી પંચના કમિશનર બનવા માટે કોઈ લાયકાત ભારતીય બંધારણમાં ઉલ્લેખિત નથી. આ પણ સાચી વાત છે. ચૂંટણી પંચમાં કમિશનર બનવા માટે શું લાયકાત જોઈએ એ ભારતીય બંધારણમાં ઉલ્લેખ જ નથી. પણ બસ એક પરંપરા રહેલી છે કે જે આઈએએસ અધિકારીમાંથી વરિષ્ઠ હોય એમને અને ઘણા સરકારની ગુડ બુકમાં સામેલ હોય એવા વ્યક્તિઓને બનાવતા હોય. ચૂંટણી કમિશનર નિવૃત્તિ બાદ કોઈ સરકારી પદ ધારણ ન કરી શકે, આ ખોટી વાત છે. આ ખાસ યાદ રાખજો, આ ભારતીય બંધારણમાં લખેલું નથી. તમે ફ્લોમાં વહી નહીં જતા. એને મુન્નાભાઈએ ભાવુક થઈ ગયું ન થાય. અહીંયા આગળ ભારતીય બંધારણમાં કેગ માટે જોગવાઈ કરેલી છે કે અન્ય હોદ્દો ધારણ ન કરે. યુપીએસસી માટે પણ એમાં જોગવાઈ કરેલી છે ભારતીય બંધારણમાં. પણ ચૂંટણી પંચના કમિશનર માટે આ પ્રકારની જોગવાઈ નથી. એનો મતલબ એ થાય કે ચૂંટણી પંચના કમિશનર નિવૃત્ત થયા પછી સરકારી હોદ્દો ધારણ કરી શકતા હોય. ચાલો, ત્યાર પછી અન્ય ચૂંટણી કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ દૂર કરી શકે. આ સાચી વાત છે. આપણને પૂછ્યું શું અયોગ્ય, એટલા માટે રાઈટ આન્સર આપણે આવશે સી. એના પછી વળી પાછો એકદમ સહેલો સવાલ આવ્યો કે રાજકીય ચિહ્નની ફાળવણી કોણ કરે? જે કમળ હોય, સાવર્ણ હોય, પંજો હોય, સાયકલ, હાથી વગેરે. તો આ પ્રકારે ચિહ્નની ફાળવણી કરે છે ચૂંટણી પંચ. આ ઘરેથી લઈને ન જવાનું હોય કે અમે પાર્ટી સ્થાપી, અમને એક ચૂંટણી ચિહ્ન આપી દો, એમ ન હોય. એમની પાસે અવેલેબલ હોય એ આપે. ઘણી વાર કોઈને ચમચી આપે, કોઈને બોટલ આપે. તો અલગ અલગ પ્રકારના વિવિધતાથી ભરેલા ચૂંટણી ચિહ્ન ફાળવે. પુખ્ત વય મતાધિકાર સંબંધી જો કોઈ ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં? હવે મને તમે કહી દો. નહીં, તમે કહી જ દો કે આ સવાલ સહેલો છે કે અઘરો છે. એકદમ સહેલો સવાલ રહેલો છે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 326માં પુખ્ત વય મતાધિકાર સંબંધી જોગવાઈ છે. ચૂંટણી પંચની જયારે વાત આવે ને ત્યારે દોસ્તો 324 નંબરથી લઈ અને 329 સુધી જોગવાઈ છે. કયા ભાગની વાત છે? આ ભાગ નંબર 15 ની વાત છે. ભાગ નંબર 15. એમાંથી તમારે યાદ રાખવા જેવા જે અનુચ્છેદ છે 324, 325, 326 અને ત્યાર પછી એક 329. 327 અને 28 કદાચ તમે યાદ ન રાખો તો ચાલે એમ છે. પરીક્ષામાં બહુ બધી વાર એમાંથી કઈ સવાલ નીકળ્યા નથી. કદાચ નીકળે તો જીપીસી જેવી પરીક્ષાઓની અંદર નીકળે. નીચેનામાંથી કઈ ચૂંટણી સંબંધી બાબતમાં કોર્ટ દરમિયાનગીરી ન કરી શકે? આ વાત રહેલી છે 329 ને લઈને. અમુક પ્રકારની બાબત હોય જે ફોજદારી બાબત હોય ચૂંટણી સંબંધી, કે કોઈને લોભ લાલચ આપી, કોઈને ધાક ધમકી આપી, ધર્મના નામે ડરાવી દીધા કે અમને વોટ ના આપે એને માતાજી પોગે. માનો કે આ પ્રકારે કંઈક ભાષણો આપ્યા તો એ સમય દરમિયાન તો ફોજદારી કેસ દાખલ થાય. પણ અમુક જે સરકાર નિયમ બનાવે, નિર્ણય કરે, જેમ કે સીમાંકન સંબંધી બાબત હોય, બેઠકની અંદર જે ફેરબદલ કરે, ઉમેદવારી માટે થઈ જે લાયકાત ડિસાઇડ કરેલી હોય, જેમ કે તમને ખ્યાલ હશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી હોય તો અમે 2 અમારા 2. 4 ઓગસ્ટ 2005 પછીથી જેને 2 થી વધારે સંતાન હોય ફોર્મ ના ભરી શકે. ત્યાર પછી અનામત સંબંધી નિયમ કે આ બેઠક અનામત રહેશે આ વર્ગ માટે, આવા સરકાર જ્યારે નિર્ણય કરે તો એ બાબતને કોર્ટમાં પડકારી ના શકાય. તો રાઈટ આન્સર આવશે સી 1, 2 ને 3. રાજ્ય ચૂંટણી પંચ નીચેનામાંથી કઈ ચૂંટણીનું આયોજન કરે? રાજ્ય ચૂંટણી પંચ આવે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે લોકલ બોડી સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી કરાવે. વિધાનસભા એ ન આવે, વિધાન પરિષદ એ ન આવે, જિલ્લા પંચાયત એ આવે, તાલુકા પંચાયત આવે, મહાનગરપાલિકા આવે. તો 3, 4 ને 5. 3, 4 ને 5 એટલે રાઈટ આન્સર આવશે બી. ચલો, એના પછી 30 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 30 નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે કે નીચેનામાંથી કયા વ્યક્તિઓ પોસ્ટલ બેલેટ એટલે રૂબરૂ બૂથ ઉપર નહીં જાય પણ પહેલેથી પોસ્ટના માધ્યમથી પોતાનું બેલેટ પત્ર મોકલાઈ દેશે, તો એમાંથી કોણ મતદાન કરી શકે? તો હું તમને એમ સમજાવું કે ચૂંટણી ટાણે જેને કંઈક ને કંઈક કામગીરી સોંપાયેલી હોય એ કામગીરી પડતી મૂકીને પોતાના બૂથ ઉપર તો નહીં જાય કે હું પહેલા મત દઈ આવું. તો એના માટે સરકારે કંઈક વિકલ્પ વિચારવો પડે. તો સરકારે વિકલ્પ એ વિચાર્યો કે તમે ચૂંટણી થાય એની અગાઉથી જે તારીખ ડિસાઇડ કરવામાં આવે ત્યારે પોસ્ટલ બેલેટ તમારું મોકલી દો. તો ભારતીય સશસ્ત્ર દળના સભ્યો તો એને આ પ્રકારની સુવિધા મળે. બીએસએફ ના જવાન તો સરહદ મૂકીને તો વોટ દેવા નહીં આવે. એના માટે વોટ દેવો અગત્યનો નથી, સરહદી સુરક્ષા અગત્યની છે. ભારત સરકારના કર્મચારીઓ જે ભારતની બહાર રહેતા હોય તો રાજદૂતાવાસની અંદર જે કામ કરતા હોય, ભારત સરકારના પ્રોજેક્ટ કોઈ વિદેશમાં ચાલતો હોય ત્યાં કર્મચારી મૂક્યા હોય તો એ થોડા વોટ દેવા માટે આવશે. એનઆરઆઈ વ્યક્તિને આનો અધિકાર નથી સમજજો. પાછો 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિને પોસ્ટલ બેલેટનો વિકલ્પ મળે. ધરપકડ કરેલા કેદીઓને આ પ્રકાર અધિકાર ન મળે. તો 1, 2 અને 4. 1, 2 અને 4 રાઈટ આન્સર આવશે એમ. ચૂંટણીમાં વપરાતી શાહી શેનાથી બનેલી છે? સિલ્વર નાઇટ્રેટથી. આ એકદમ સહેલો સવાલ રહેલો છે અને પરીક્ષામાં પૂછાયેલો છે.
મતદારને ઓળખ કાર્ડ આપવા અંગે કઈ સમિતિએ ભલામણ કરી? તો શ્યામલાલ શકધર હતા ને એને શક ગયેલો હતો કે આમાં ઘણા એમને લાભ લઈ જાય છે અને એટલા માટે સરકારને ભલામણ કરી કે આમાં કંઈક વોટર આઈડીની સુવિધા કરી દો. દેશમાં વન નેશન વન ઇલેક્શન માટે કોની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવેલી હતી? તો ભારતની અંદર આના માટે ચર્ચા વિચારણા શરૂ રહેલી હતી કે દેશમાં વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવે અને એવું સંભળાય પણ છે કે કદાચ 2029ની જે લોકસભાની ચૂંટણી આવે ત્યારે કદાચ આ ફટાકડો સરકાર ફોડે, એવું બની શકે. વન નેશન વન ઇલેક્શન થી અત્યારે હાલમાં મતલબ એટલો રહેલો છે કે લોકસભાની ચૂંટણી જ્યારે થાય ત્યારે એની હારોહાર વિધાનસભાની ચૂંટણી કરવામાં આવે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી કમ્પ્લીટ થાય લોકસભા વિધાનસભાની પછી 100 દિવસ પછી એ કરાવવામાં આવે અથવા 100 દિવસની અંદર કરાવવામાં આવે. તો વન નેશન વન ઇલેક્શન દેશમાં કઈ રીતે થઈ શકે એના માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી જેમના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ રહેલા હતા. હવે આપણે પસંદ કરવાનું છે અયોગ્ય જોડ. મિત્રો આ જે વિગત છે ને એમાંથી તમને પરીક્ષામાં પૂછાય એવી પૂર્ણ શક્યતા રહેલી છે. આપણે 3 ફોદડી કરી દઈએ. તમે ક્લાસ 3ની પરીક્ષા આપો એમાં તમને એવા સવાલ એકાદ તો દેખાય જ કે જેમાં કોઈ અગત્યની સંસ્થા લખે અને એમાં અત્યારે હાલમાં કોણ અધ્યક્ષ છે એ વિગત પૂછે તમને. એટલે તમારે એક ચાર્ટ બનાવવાનો અને ચાર્ટ બનાવીને એક બાજુ પદાધિકારી લખી દેવાના અત્યારે હાલમાં જે હોય એમ. પછી જ્યારે કરંટમાં ચેન્જ થાય તો અભિમાન નહીં રાખવાનું, વળી પાછું ત્યાં ભૂસી અને નામ ચેન્જ કરી નાખવાનું. તમે જે જગ્યાએ વાંચતા હોય ત્યાં દિવાલે આ રીતે થોડું કંઈક ચોંટાડેલું હોય, લગાડેલું હોય, એકાદો પૃથ્વીનો ગોળો કંઈક હોય તો આસપાસમાં જે હોય એની ફિલિંગ આવે કે બાબલો બેબલી તૈયારી કરે છે. તો એકાદ માર્ક્સ તો તમે પાક્કો કરી શકો ને આ માધ્યમથી. તો એ શું કહે છે? યુપીએસસીના અધ્યક્ષ ડોક્ટર અજય કુમાર આ વાત એકદમ સાચી રહેલી છે. અત્યારે હાલમાં જે કેગ રહેલા છે કે અહીંયા આગળ અજય મૂર્તિ ના આવે, સંજય મૂર્તિ આવે. ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમાર, જ્ઞાનથી ભરપૂર. ગુજરાતના ચૂંટણી પંચના કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણ વગર મુરલી લઈને આવે. અહીંયા આગળ એમ પૂછ્યું કે અયોગ્ય જોડ પસંદ કરો એટલા માટે રાઈટ આન્સર આવશે બી. ત્યાર પછી 35 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. જાહેર સેવા સંબંધી બંધારણની જોગવાઈ. અહીંયા જાહેર સેવા આયોગ સંબંધી નથી પૂછવું, આખા ચેપ્ટર સંબંધી પૂછ્યું જાહેર સેવા. તો જાહેર સેવાની વાત ભાગ નંબર 14માં કરેલી છે તો 4/4માં 14 જ છે. 308 થી શરૂઆત થાય છે એ અમને સાહેબ ખબર છે તો બસ પતી ગયું. 308 થી શરૂઆત થાય તો 323 સુધી. એના પછી આપણે આગળ સમજીએ 36 નંબરનો પ્રશ્ન. નીચેના વિધાનો ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરો. બંધારણના અમલ સમય એક જ અખિલ ભારતીય સેવા હતી અને હાલમાં 3 અખિલ ભારતીય સેવા રહેલી છે. કેવું હળવે એક દિન ખોટું કહી દીધું અહીં આગળ. બંધારણના અમલ સમય 2 અખિલ ભારતીય સેવા હતી, આઈએસ અને આઈપીએસ. 1966 ની અંદર ત્રીજી નવી અખિલ ભારતીય સેવા શરૂ કરી, આઈએફએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. બીજી બાબત એ છે કે અખિલ ભારતીય સેવામાં તાત્કાલિક નિયંત્રણ હોય છે રાજ્યની પાસે અને અંતિમ નિયંત્રણ કેન્દ્ર સરકારનું હોય. આ સાચી વાત છે. આમાં કદાચ તમને કન્ફ્યુઝન થયેલું હોઈ શકે જો માત્ર ક્લાસ 3 ની તૈયારી કરી હોય તો. તાત્કાલિક નિયંત્રણ હોય રાજ્ય સરકારનો મતલબ એ થાય કે જ્યારે કોઈ આઈએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય રાજ્યમાં કામ કરતા હોય એ સમય દરમિયાન માની લો કે એમનાથી કોઈ ગેરરીતિ થાય, ભ્રષ્ટાચાર લગભગ ન થાય ને તો ન્યૂઝપેપરમાં ખોટા કેસ આવતા હોય છે, પણ માની લો કે ભ્રષ્ટાચારમાં કે એમાં કંઈક પકડાય તો એને કાં તો ટ્રાન્સફર આપે કાં તો સસ્પેન્ડ કરે. આ તાત્કાલિક નિયંત્રણ રાજ્ય સરકાર કરે, પણ રાજ્ય સરકાર એને સાવ ફરજ મુક્ત ન કરી શકે. આઈએસ, આઈપીએસ, આઈએફએસ એને સાવ ફરજ મુક્ત કરવો હોય તો કેન્દ્ર સરકાર જ કરી શકે. તો અંતિમ નિયંત્રણ કેન્દ્રનું હોય, તાત્કાલિક નિયંત્રણ રાજ્યનું હોય. 1 ખોટું 2 સાચું, 1 ખોટું 2 સાચું. રાઈટ આન્સર આવશે બી. ચાલો એના પછી આપણે વાત કરીએ છીએ 37 નંબર. ભારતીય વહીવટી સેવા આઈએસ નીચેનામાંથી કયા મંત્રાલય નીચે કાર્ય કરે છે? આ લગભગ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરી શકે એવો મુદ્દો છે. આઈએસ લોકો કયા મંત્રાલય નીચે કામ કરે? તો એના માટે તમારે મંત્રાલયનું નામ યાદ રાખવાનું. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય નીચે કામ કરે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય. આ મંત્રાલય સેવા તીર્થ નીચે કામ કરે. સેવા તીર્થ પીએમ ઓફિસ છે એનું નામ હવે શું કર્યું છે? સેવા તીર્થ. અને સેવા તીર્થમાંથી 100% સવાલ ન પૂછે, 110% પૂછે એવી શક્યતા છે. ત્યાર પછી 38 નંબર. નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરો. ભારત પરિષદ અધિનિયમ 1919. આ ભારત પરિષદ અધિનિયમ ને એટલે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની વાત છે. ની જોગવાઈ મુજબ સિવિલ સર્વિસ પરીક્ષા અંગે વિચારણા કરવા માટે રોયલ કમિશન, લી આવા નામ સરસ હોય છે, લી કમિશન. અધરવાઇઝ અમુક એવા લોખંડ છાપ નામ હોય
WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટરનું નામ રહેલું છે ટેડ્રોસ આધાનોમ ઘેબ્રેયસુસ. તો ગભરાય જેવા નામ હોય તો અહીં આગળ ફૈબા ખૂબ સારા રહેલા છે, માત્ર એક અક્ષરનું નામ છે લી. તો 1919ની જોગવાઈ મુજબ રોયલ કમિશનની રચના કરવામાં આવી, આ વાત સાચી રહેલી છે. 1 ઓક્ટોબર 1926 રોજ ભારતમાં જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી, આ વાત પણ સાચી રહેલી છે. અને 26 જાન્યુઆરી 1950 રોજ સંઘ જાહેર સેવા આયોગ કરવામાં આવ્યું નામ, એ પણ સાચી વાત છે. જાહેર સેવા આયોગ ભલામણકારી સંસ્થા છે અને ભલામણ માનવા કેન્દ્ર સરકાર બંધાયેલી છે. આ બંધાયેલી આવે ને ત્યાં તમારે ના પાડી દેવાની કે ભલામણ કરી શકે ને, પણ યુપીએસસી એકવાર એમ કે આ રીતે ભરતી કરી દો, આ રીતે તમે પ્રક્રિયા કરી દો, તો એ પ્રક્રિયા માનવા માટે પાછી કેન્દ્ર સરકાર બંધાયેલ ના હોય તો એ ખોટું પાડી દો. અને પૂછ્યું છે કે અયોગ્ય વિધાન પસંદ કરો તો આપણે ડી રાઈટ રાખવાનું. ચાલો ત્યાર પછી આપણે ભણીએ છીએ 39 નંબર 39, જેમાં એમ કહે છે કે અયોગ્ય જોડ પસંદ કરો. અનુચ્છેદ આપેલા છે ને સામેની વિગત છે. અનુચ્છેદ 316 જેમાં લખે છે કે આયોગના અધ્યક્ષને સભ્યને દૂર કરવા સંબંધી જોગવાઈ ના મુના ના. અહીંયા આગળ દૂર કરવાની વિગત ના આવે. 316 ની અંદર માળખું આવે, માળખું કે અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્ય કામ કરે એની વાત છે. 317 માં દૂર કરવાની વાત આવે. 317 માં 315 જાહેર સેવા આયોગ સંબંધી જોગવાઈ, લોક સેવા આયોગના કાર્ય, 318 માં આયોગના અધ્યક્ષ સ્ટાફની સેવાની શરત. રાઈટ આન્સર આવશે એ, કેમ કે અયોગ્ય પૂછ્યું છે એટલા માટે. એના પછી 40 નંબરનો પ્રશ્ન સમજીએ. સંઘ જાહેર સેવા આયોગ બાબતે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અધ્યક્ષનો કાર્યકાળ 6 વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી હોય, સાચી વાત. અધ્યક્ષને દૂર કરવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ભલામણથી રાષ્ટ્રપતિ દૂર કરી શકે, સાચી વાત. આયોગમાં સભ્ય સંખ્યા સંસદ નક્કી કરે, અહીંયા ગપ્પો માર્યો. આયોગમાં સભ્ય સંખ્યા નક્કી કરે છે રાષ્ટ્રપતિ, કે એક અધ્યક્ષ હશે ત્યાર પછી કેટલા સભ્ય રહેશે રાષ્ટ્રપતિ ડિસાઈડ કરશે, સંસદ નક્કી ન કરે. મિત્રો સાવ સાચું કહેજો કે આ પ્રકારના મુદ્દામાં કન્ફ્યુઝન થાય છે કે નહીં, કે ફલાણી સંસ્થાની અંદર સેવાની શરત રાષ્ટ્રપતિ નક્કી કરે કે સંસદ નક્કી કરે, ત્યાર પછી કોઈ આયોગની અંદર સભ્યની સંખ્યા સંસદ નક્કી કરે કે રાષ્ટ્રપતિ નક્કી કરે. તો હવે કન્ફ્યુઝ કરતા જે મુદ્દા હોય ને એના વાક્ય તમારે કોઈ એક જગ્યાએ લખી દેવાય, કઈ જગ્યાએ લખ્યું વળી પાછું યાદ રાખવાનું, અને પરીક્ષા વખતે તમારે રિવિઝન કરીને જવાય. આ સિમ્પલ રસ્તો રહેલો છે. અધ્યક્ષ અને સભ્યોનું રાજીનામું રાષ્ટ્રપતિને આપવામાં આવે, એ સાચી વાત છે. તો અહીં આગળ પૂછ્યું અયોગ્ય, એટલા માટે આપણે સી વિકલ્પ રાખીએ. ચાલો એના પછી 41 નંબર, જેમાં એવું કહે છે કે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ બીજી કોઈ નોકરી માટે પાત્ર ગણાશે નહીં, આ સાચી વાત છે. એકવાર યુપીએસસી માંથી અધ્યક્ષ રિટાયર્ડ થાય ત્યાર પછી અન્ય કોઈ પણ પ્રકારની જોબ સરકાર હેઠળની કરી શકતા નથી. આયોગના સભ્ય નિવૃત્ત થયા બાદ આયોગના અધ્યક્ષ બની શકે, તો હા એવું થઈ શકે. સભ્યમાંથી રિટાયર્ડ થાય તો અધ્યક્ષ બની શકે, પણ અધ્યક્ષમાંથી રિટાયર્ડ થઈને સભ્ય ન થઈ શકે. તો બંને વાત સાચી રહેલી છે, 1 અને 2 સાચા. 42 નંબર, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોને સંબોધન કરીને રાજીનામું આપી શકે? તો જીપીએસસી ની વાત છે. જીપીએસસી માં અધ્યક્ષ કોને સંબોધન કરીને રાજીનામું આપી દે? તો કે રાજ્યપાલને સંબોધન કરીને આપી દેશે. ચાલો ત્યાર પછી 43 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 43 નંબરનો પ્રશ્ન એમ કહે છે કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષને કોણ દૂર કરી શકે? આવા મહત્વપૂર્ણ સવાલ રહેલો છે, એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. જીપીએસસી ની અંદર અધ્યક્ષના સભ્ય કામ કરે ને એને જો દૂર કરવાના થાય તો દૂર રાજ્યપાલ ન કરી શકે, એમને દૂર કરી શકે રાષ્ટ્રપતિ. રાજ્ય જાહેર સેવા આયોગને એકદમ પદની સિક્યુરિટી લાગવી જોઈએ કે મને રાજ્ય સરકાર દૂર ન કરી શકે. મારી પર ગંભીર આરોપ લાગે તો સૌથી પહેલા સુપ્રીમ કોર્ટને તપાસ સોંપવામાં આવે. સુપ્રીમ કોર્ટની ભલામણ હોય તો રાષ્ટ્રપતિ દૂર કરી શકે. તો રાજીનામું રાજ્યપાલમાં આવે, પણ દૂર કરવાની જ્યારે વાત આવે ત્યારે રાષ્ટ્રપતિ આપણે ટીક કરવું જોઈએ. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. 44 નંબરની અંદર શું કહેવા માંગે છે કે નીચેના વિધાનો ધ્યાનમાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ નિવૃત્ત થયા બાદ સંઘ જાહેર સેવા આયોગના સભ્ય બની શકે, આ સાચી વાત છે. જેમ કે અત્યારે હાલમાં તો એક હસમુખ દાદા રહેલા છે, આપણા હસમુખભાઈ પટેલ જીપીએસસી. એની પહેલા દિનેશ દાસા હતા. દિનેશ દાસા અહીંયા અધ્યક્ષ હતા, રિટાયર્ડ થઈને યુપીએસસી સભ્ય બની ગયા. તો આ વાત સાચી રહેલી છે. સંઘ જાહેર સેવા આયોગના સભ્ય નિવૃત્ત થયા બાદ કોઈ પણ રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ બની શકે, આ સાચી વાત છે. યુપીએસસીમાં જે સભ્ય હોય એ રિટાયર થયા પછી કોઈને કોઈ રાજ્યની અંદર અધ્યક્ષ બની શકે. તો બંને વાત કેવી રહેલી છે? બંને વાત સાચી છે, ડી. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 45 નંબરમાં એમ કહે છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અત્યાર સુધી અયોગ્ય આવ્યું એટલે લાંબા લહર કે અયોગ્ય ટીક નહીં કરવાનું, યોગ્ય ટીક કરવાનું.
સંસદ બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી નવી અખિલ ભારતીય સેવાની રચના કરી શકે, ખોટી વાત છે. રાષ્ટ્રપતિ આદેશ દ્વારા નહીં, આ ખોટી વાત છે. કેબિનેટ ઠરાવ પસાર કરાવી નવી અખિલ, નહીં, આ ખોટી વાત છે. રાજ્યસભા હાજર રહીને મત આપ્યાના 2/3 મતથી ઠરાવ પસાર કરાવી નવી અખિલ ભારતીય સેવાની રચના કરી શકે, આ સાચી વાત છે. અને આ તો ઘસાઈ ગયેલો પ્રશ્ન રહેલો છે. રાજ્યસભા નવી અખિલ ભારતીય સેવાની રચના કરી શકે, કેટલી બધી વાર પૂછાયેલો સવાલ. 46 નંબર, યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પની અંદર પહેલા તો આપણને અલગ અલગ વિગત આપેલી છે. એમાં શું કહે છે જુઓ, ભારતીય વન સેવા IFS એની તાલીમ કઈ જગ્યાએ થઈ? મસૂરી ખાતે ન થઈ, દહેરાદૂન ખાતે થઈ. ભારતીય પોલીસ સેવા એની તાલીમ હૈદરાબાદમાં થઈ, સાચી વાત. ભારતીય વહીવટ સેવા IS એની તાલીમ દહેરાદૂનમાં થઈ, ખોટી વાત છે, મસૂરીમાં થાય. તો રાઈટ આન્સર આવશે ફક્ત 2, તો C એ આપણો જવાબ. ત્યાર પછી 47 નંબર. હવે મિત્રો વધારે પ્રશ્નો રહેલ નથી, મામાન કર કેટલે દીવો બળે એટલે. ચાલો 47 નંબરનો પ્રશ્ન એમ કહે છે કે આંતરરાજ્ય પરિષદ બાબતે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુચ્છેદ 262 માં બંધારણીય જોગવાઈ રહેલી છે. અહીંયા આગળ ગપ્પો મારી દીધો. 263 આવે મિત્રો, કયો 263 આવે, 262 ના આવે. અયોગ્ય પૂછવું, આપણે ટીક કરી દીધું. તેમ છતાં વાંચીએ આપણે. હોદ્દાની રૂએ અધ્યક્ષ વડાપ્રધાન હોય, સાચી વાત. સરકારી આયોગની ભલામણના આધારે 1990 માં આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવામાં આવી, સાચી વાત. આંતરરાજ્ય પરિષદ કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદનું નિરાકરણ માટે સલાહકારી સંસ્થા તરીકે કામ કરે. અયોગ્ય પૂછ્યું એટલા માટે રાઈટ આન્સર આપે એ આવશે. આંતરરાજ્ય પરિષદ એટલે વડાપ્રધાન હોય, દરેક રાજ્યના મુખ્યમંત્રીને બોલાવ્યો હોય, વિચાર વિમર્શ કરે અને દેશ માટે કોઈ કોમન સમસ્યા હોય એની પર નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરે. દરેક રાજ્યના મુખ્યમંત્રીને સમજાવે, જેમ કે કુટુંબ નિયોજન માટે શું કરાય, વનીકરણ માટે શું કરાય, આતંકવાદી પ્રવૃત્તિને અટકાવવા માટે શું કરાય, પછી ઇન્ટરસ્ટેટ જે ક્રાઇમ હોય એને ઘટાડવા માટે શું કરાય, વગેરે વગેરે. સારી સારી વાતો કરે, નાસ્તો પાણી કરે અને ઉભાસીને ખંખરીને નીકળી જાય. આંતરરાજ્ય પરિષદ. એના પછી વળી પાછો એકદમ સહેલો સવાલ આવ્યો. સિવિલ સર્વિસ ડે તરીકે કયો દિવસ ઓળખવામાં આવે? 21 એપ્રિલ. એના પછી 49 નંબર. આમાં પૂછ્યું જીએસટી પરિષદ. જીએસટી પરિષદના 2 સવાલ રહેલા છે. જીએસટી પરિષદની અંદર જે 2 સવાલ છે એમાં સૌથી પહેલા એમ કહે છે કે જીએસટી પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાને લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. 101 માં બંધારણીય સુધારા એટલે જીએસટી અનુચ્છેદ 279 એ અંતર્ગત રચના કરવામાં આવી, આ સાચી વાત. હોદ્દાની રૂએ વડાપ્રધાન અધ્યક્ષોને આ હળાહળ ખોટું છે મિત્રો, કેમ કે નાણાં મંત્રી, કેન્દ્રીય નાણાં મંત્રી આમાં હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય. તમામ રાજ્યના નાણાં અથવા કર વિભાગના મંત્રીઓ સભ્ય તરીકે સામેલ થાય છે, સાચી વાત. તો 1 અને 3, 1 અને 3, 1 અને 3 સાચું, એટલે રાઈટ આન્સર આવશે ડી. જીએસટી પરિષદની મુખ્ય કામગીરી હોય છે ભલામણકારી સંસ્થા તરીકે કામ કરવું અને ટેક્સના સ્લેબ અંગે સરકારને ભલામણ કરવી. એ ભલામણ માનવા પછી કેન્દ્ર સરકાર બંધાયેલ ન હોય. હવે 50 નંબરનો પ્રશ્ન. જીએસટી પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ એક ભલામણકારી સંસ્થા છે, આ સાચી વાત છે. આ નિર્ણય કરતા સંસ્થા નથી. આ ભલામણ માટે નિર્ણય કરે પણ પોતે અમલ ન કરી શકે. ભલામણ જે કઈ લખવામાં આવે એ સરકારને મોકલે, સરકાર વિચાર કરે ત્યાર પછી અમલ કરે. જીએસટી પરિષદ પોતાની બેઠકમાં તમામ નિર્ણય 3/4 બહુમતી સાથે કરે. 3/4 નો મતલબ થાય 75%. 4 વ્યક્તિ બેઠા હોય એમાંથી 3 હા પાડે તો જ બકે, નહીતર ન બકે. તો 3/4 બહુમતી સાથે નિર્ણય કરે ને એ સાથે 1 અને 2 બંને સાચા. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે 50 જેટલા પ્રશ્ન સમજ્યા. અને બીજી બાબત એ રહેલી છે કે આપણે અત્યારે હાલમાં એક કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારું ટકારા જેવું રિવિઝન કરી શકે અને દરેક દિવસનો સદુપયોગ કરી શકે એના માટે મેથ્સ, રિઝનિંગ, જીકે, જીસીઆરટી કવર કરતો એક સરસ મજાનો કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ આપણે લોન્ચ કર્યો છે. કઈ જગ્યાએ? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની એપ્લિકેશન ઉપર. તો આ ટેસ્ટ પ્રોગ્રામની અંદર તમે જોડાઓ. ડેટ વાઇઝ કઈ બાબતની તમારે તૈયારી કરવાની છે, કયા ટોપિકને વાંચીને ટેસ્ટ આપવાની છે, એ બધી જ વિગત ત્યાં આગળ લખેલી છે. સમગ્ર ટેસ્ટ પ્રોગ્રામ સમજાવતો વિડીયો ત્યાં આગળ આપણે મૂકેલો છે, એ તમે જોઈ વધુ માહિતી મેળવી શકો. અને આગામી સમયની અંદર થોડા સમયમાં જ ભાવનગર એકેડમી ખાતે એક નવી સ્પેશિયલ જનરલ બેચ આપણે શરૂ કરીએ છીએ. આ બેચનો સમય 8 થી 10 રહેલો છે અને એની ડેટ અમે ટૂંક સમયમાં ડિક્લેર કરવાના છીએ. તો લાગતા વળગતા વિદ્યાર્થીઓ સુધી આ મેસેજને પહોંચાડી શકો. નવી જનરલ બેચ ભાવનગર ખાતે ટૂંક સમયમાં 8 થી 10 માં શરૂ થાય છે. એના માટેની આ વિશેષતા રહેલી છે. આખી નિષ્ણાત ફેકલ્ટીની ટીમ છે, કોઈ વન મેન આર્મી નથી. એક વિષય એક સાહેબ રહેલા છે. આપણે જેટલા વિષયો જનરલ બેચમાં ભણાવીએ છીએ, જેટલી ડીપલી ઘૂસકે ભણાવીએ છીએ, એનો અમને ગર્વ એક પ્રકારે રહેલું છે કે આપણે એ પ્રકારે સરસ કામ કરી શકીએ છીએ. નિયમિત ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન કરીએ છીએ. ફ્રી મટીરિયલ સેટ આપવામાં આવે છે. લાઇબ્રેરીની સુવિધા છે. મેથ્સ, રીઝનિંગ વિષય માટે વધારાની તૈયારી કરવામાં આવે છે
અને વિડીયો લેક્ચર માટે ફ્રી એપ્લિકેશન એક્સેસ આપવામાં આવે છે. તમારે જો વધારે માહિતી કોઈ જોઈતી હોય તો આ ભાવનગર એકેડેમીનો નંબર રહેલો છે, ત્યાં આગળ તમે માહિતી મેળવી શકો. અને આપણે જે સમગ્ર રીતે આ જોયું એની આન્સર કી આ રહેલી છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ આ પ્રકારના વધુ વિડીયો સાથે આગામી સેશનમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. આવજો.